આજે તો સવારમાં ઉઠીને ફ્રેશ થઈને મસ્તીને તૈયાર થઈને હું ભાગી તે રિઝલ્ટ લેવા. પછી તો સ્કૂલેથી રિઝલ્ટ લઈને હું ને મામો દીકરો ભાગ્યા તા ઘરે પાછા. જોઈ લો આપણું રિઝલ્ટ આવી ગયું હો ભાઈ. 93% આપણો બીજો નંબર આવ્યો. હવે કમેન્ટ કરીને જરાક બધાય તો દેતા જજો. પછી તો બપોર પછી બધે મગની હિંગુ તોડવા બેહી જતા હો. બધે નારળીઓ મટાટી સાય હિંગુ તોડતા હતા હો ભાઈ. મગનું શાક બનાવવું હોય તો આમાં મહેનત તો કરવી પડે ને. પછી તો દક્ષ આવ્યો તો ને ભાઈ, એટલે આપણે એની હારે રમવા વર્ગી જતા. સો ભાઈ આ હિંગુ માંથી મસ્તીના મગ નીકળશે ને એને આપણે સ્ટોર કરીને સમાહું આખું શાક બનાવીને ખાશું. પછી જો ભાઈ ઘડીક વાર હું મગની હિંગુ તોડવા બેસી ગઈ હતી. તો હવે અમે હિંગુ તોડી લઈએ ને ત્યાં તમે વિડીયોને લાઈક કરી દો હાલો, અને 2-3 જણાને શેર કરીને અમારા એકાઉન્ટને ફોલો કરી દેજો. જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાને. બાય બાય, ટેક ટેક.